દક્ષિણ ગુજરાતની જે 4 બેઠકો છે સુરત, નવસારી, બારડોલી અને વલસાડ, તો એમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર કોણ કોણ છે? નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતની જે 4 બેઠકો છે સુરત, નવસારી, બારડોલી અને વલસાડ, તો આ બેઠકો પર શું સ્થિતિ છે એના એક એનાલિસિસ વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, આપણે પહેલાં એ જોઈ લઈએ કે દક્ષિણ ગુજરાતની જે 4 બેઠકો છે સુરત, નવસારી, બારડોલી અને વલસાડ, તો એમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર કોણ કોણ છે? તો ભારતીય જનતા પાર્ટીએ સુરતની બેઠક ઉપરથી 3 ટર્મથી જીતતા દર્શનાબેન જરદોશની ટિકિટ કાપીને મૂળ સુરતી મુકેશભાઈ દલાલને ટિકિટ આપી છે અને એમની સામે કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપેલી છે. નવસારીમાં CR પાટીલને ભાજપે 4થી વખત રિપીટ કર્યા અને એમની સામે છેક છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ નામ જાહેર નહોતી કરી શકી, પરંતુ હમણાં 3-4 દિવસ પહેલાં નૈસદભાઈ દેસાઈનું નામ જાહેર કરવામાં આવ્યું, એટલે કોંગ્રેસ તરફથી નૈસદ દેસાઈ CR પાટીલની સામે ચૂંટણી લડશે. બારડોલીની વાત કરીએ તો 2 ટર્મથી જીતેલા પ્રભુ વસાવાને ભાજપે 3જી વખત રિપીટ કર્યા અને એની સામે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપેલી છે. અને ચોથી જે વલસાડની બેઠક છે એમાં ડૉક્ટર KC પટેલ 2 ટર્મથી ચૂંટણી જીતતા હતા, પણ ભાજપે આ વખતે એમની ટિકિટ કાપીને ધવલ પટેલને ટિકિટ આપી છે અને એની સામે કોંગ્રેસે અનંત પટેલને ટિકિટ આપી છે. હવે આપણે સુરતની બેઠકનું થોડુંક એનાલિસિસ કરીએ તો જ્યારે 2021ની અંદર સુરત મહાનગરપાલિકાની ચૂંટણી થયેલી હતી ત્યારે ભાજપનો જે વોટ શેર હતો પાલિકાની ચૂંટણીમાં ત્યારે 43.08%, કોંગ્રેસનો વોટ શેર 16.38% અને આમ આદમી પાર્ટીનો વોટ શેર કોંગ્રેસ કરતાં પણ વધારે હતો અને 26.81% જેટલો હતો. 2021ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો ચૂંટણી જીત્યા હતા. જોકે એ બધા પછી તૂટીને ભાજપમાં ચાલ્યા ગયા, એ વાત જુદી છે, પરંતુ વરાછાની અંદર જે 20 લાખથી વધારે વસ્તી છે એમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર વધારે હોવા છતાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસના ફાળે ટિકિટ ગઈ. હવે વિધાનસભાની પણ વાત કરી લઈએ કે દક્ષિણ ગુજરાતની જેટલી વિધાનસભા સીટ છે, ટોટલ 16 વિધાનસભા સીટ આવે છે, તો એમાં ભાજપનો જે ટોટલ વોટ શેર છે એ 60.47% હતો, એટલે ભાજપને 17,78,811 વોટ મળેલા. આમ આદમી પાર્ટીને 6,06,204 વોટ મળેલા અને એનો વોટ શેર 20% હતો. વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીનો વોટ શેર ખાસો વધારે હતો, કોંગ્રેસને 4,60,0252 વોટ મળેલા અને 15.61% જેટલો વોટ શેર હતો. હવે છેલ્લી જે 2009થી માંડીને 2019ની જે લોકસભાની ચૂંટણી ગઈ એમાં આ જે 4 બેઠકો છે એમાં લીડની વાત કરીએ તો 2009ની અંદર 2019ની અંદર CR પાટીલને 6,89,688 મતની લીડ મળી હતી, જે આખા દેશની અંદર સૌથી વધારે હતી. એ પહેલાં 2014માં એમને 5,58,116 વોટની લીડ મળી હતી અને 2009માં એ લીડ હતી 1,32,643. સુરતની બેઠક ઉપર 3 ટર્મથી દર્શનાબેન જરદોશ હતા, એટલે એમને 2009ની અંદર 74,798 વોટની લીડ મળેલી. એ પછી 2014માં વધીને સીધી 5,33,190 વોટની લીડ થઈ ગઈ અને 2019ની અંદર દર્શનાબેન જરદોશને
5,48,230 મતની લીડ મળેલી. બારડોલીમાં પ્રભુ વસાવા અત્યારે છે, પરંતુ 2009ની અંદર તુષાર ચૌધરી 58,985 વોટથી જીતેલા અને 2014ની અંદર પ્રભુ વસાવા 1,23,884 વોટ અને 2019ની અંદર પ્રભુ વસાવા 2,15,447 વોટથી જીતેલા. વલસાડની વાત કરીએ તો 2009ની અંદર કોંગ્રેસના કિશન પટેલ 7,169ની લીડથી જીતેલા, પણ એ પછી 2014 અને 2019 ડૉક્ટર કેસી પટેલ જીતેલા. 2014માં એમને 2,08,004 વોટની લીડ મળેલી અને 2019માં એ લીડ વધીને 3,53,797 જેટલી થઈ ગયેલી. આ વખતે નવસારીની બેઠક ઉપર CR પાટીલના જીતવાના ચાન્સીસ તો સૌથી વધારે છે એવું રાજકારણના જાણકારો કહે છે, પરંતુ એના કરતાં બી વધારે લીડ મેળવવાની અત્યારે સ્પર્ધા ચાલી રહી છે. કારણ કે 2019માં CR પાટીલે આખા દેશમાં સૌથી વધારે લીડ મેળવેલી, તો એના કરતાં પણ વધારે લીડ મળે એની અત્યારે કવાયત ચાલી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.